મારું નામ અંજલિ છે અને મારી ઉંમર 24 રહું છું. અમારા ઘરમાં મારા પતિનો મિત્ર વિજય પણ રહેતો હતો. એક દિવસ તે અમારી સાથે વાતો કરતો બેઠો હતો. વિજય કહેતો હતો કે તેના પિતા તેને લગ્ન કરવા માટે ઘણું દબાણ કરે છે. વિજય એકમાત્ર પુત્ર હતો, તેથી તેના પિતાએ કહ્યું હતું કે જો તું લગ્ન કરીશ તો આખી સંપત્તિ તારા નામે કરી દઈશ. પણ વિજય લગ્ન કરવું ન હતું. તે મારા પતિને કહેતો હતો, યાર, હું મારા પિતાથી ખૂબ કંટાળી ગયો છું. તેઓ મારા લગ્નની પાછળ લાગ્યા છે. જો હું લગ્ન ન કરું તો તેઓ સંપત્તિ મારા નામે નહીં કરે. 2 દિવસમાં મારા પિતા અહીં આવવાના છે. મેં તેમને અમારું સરનામું મોકલ્યું છે. હવે શું કરવું તે મને તરત જ કહ્યું. અરે, તો ટેન્શન શું લે છે? મારા પતિ કિરણે તરત જ કહ્યું. અમે કંઈક ઉપાય કરીશું. તારા લગ્નની વાત કંઈક ઉકેલીશું. વિજયે કહ્યું, અરે શું કરવાનું? 2 દિવસમાં ક્યાંથી છોકરી શોધું. મને કંઈ સૂઝતું નથી. એટલામાં હું તેમને ચા લઈને ગઈ. મારા પિતાને અંજલિ જેવી વહુ જોઈએ છે, ખૂબ સભ્ય અને સંસ્કારી. મારા પતિએ હસતા હસતા કહ્યું, અરે તો શા માટે નહીં કરતો? તું અંજલિને જ તાઈને ઊભો થયો. અરે તું શું બોલે છે? તને ખબર છે આ શું છે? મારા પતિએ શાંતિથી સમજાવવા લાગ્યા, અરે સાંભળના, મારો અર્થ એવો છે કે હું તને મારી બાઈકો કેટલાક દિવસો માટે ઉધારે આપું છું. તું તેના બદલામાં મને પૈસા આપ. તને મળશે તારા પિતાની આખી સંપત્તિ અને અમને પૈસા મળશે. વિજય થોડો વખત વિચારતો રહ્યો. આ પ્લાન તેને ગમ્યો. તેણે કહ્યું, પણ વહીની બોલશે. મારા પતિએ મારી તરફ વળીને કહ્યું, અંજલિ, તને અભિનય કરવો ખૂબ ગમે છે ને ટીવી સિરિયલમાં, તો તું કેટલાક દિવસ વિજયની બાયકો બનવાનું નાટક કર. તેમને ખુશ કર. ફક્ત તેઓ આખી સામે સભ્ય રહીને અભિનય કર, તેમને ખુશ કર. પછી તેઓ આખી સંપત્તિ વિજયના નામે પૈસા આપશે. પૈસા તો આપણા ઘરમાં જ આવશે ને? હું ખૂબ ગુસ્સે થઈ ગઈ. મારું હૃદય ધડકતું હતું. તું શું બોલે છે કિરણ? તને ખબર છે કે મને ટીવી સિરિયલમાં અભિનય કરવો ગમે છે, પણ આ કયો અભિનય આવ્યો? તું મને તારા મિત્રને ઉધારની બાયકો તરીકે આપે છે અને તેના બદલામાં પૈસા લે છે. પછી વિજયના પિતા આવી ગયા. તેઓએ કહ્યું, આ જુઓ, તે મને ન પૂછ્યા વગર લગ્ન કરી લીધા, પણ તારી બાયકો મને ગમી. તેના સંસ્કાર સારા છે, તે કેવી રીતે બોલે છે, આ બધું મને ગમ્યું. જો તે ખરેખર સારી વહુ હશે તો જ હું આખી સંપત્તિ તારા નામે કરીશ. હવે હું જેટલું બની શકે તેટલું પ્રયત્ન કરતી હતી. સસરા સામે હું તેમની આજ્ઞા પાળતી હતી, ચા પતો કરતી હતી, બધું તેમના મન પ્રમાણે કરતી હતી. એક દિવસ સસરા રૂમમાં પેપર વાંચતા બેઠા હતા. તેમણે મને બોલાવીને કહ્યું, વહુ અહીં આવ, મને તારી સાથે કંઈક વાત કરવાની છે. હું તરત જ તેમના રૂમમાં ગઈ. સસરાએ કહ્યું, વિજય મારો એકમાત્ર પુત્ર છે. મેં તેની બધી ઈચ્છાઓ પૂર્ણ કરી છે. તે જે કહેશે તે હું તેને કરવાની. તેથી મેં તેને પરવાનગી આપી. હવે તું તેની કાળજી લે, તેના પર ખૂબ પ્રેમ કર. તે મારો ખૂબ લાડકો છે, મારો જીવ છે તે. અને તેમણે મારા હાથ પર સોનાનો હાર મૂક્યો. તે હાર પૂર્ણ સોના અને મોતીથી ભરેલો હતો. મને તે ખૂબ ગમ્યો. તેમણે પોતાના હાથે મારા ગળામાં તે પહેરાવ્યો અને આ જુઓ, તું હવે મારા ગળામાં તે પહેરાવા જ છે અને મારી વહુ છે. તેથી મારી સંપત્તિ પર તારો પણ એટલો જ હક છે જેટલો મારા પુત્રનો. હું તારા લગ્નમાં આવી શક્યો નહોતો, તેથી મારી આ નાનકડી ભેટ તારા માટે લાવ્યો છું. હું ખૂબ ખુશ થઈ ગઈ, આંખો ભરાઈ આવી. ખરું સોનું અને મોતી પહેલી વાર જોતી હતી. મારા પતિએ ક્યારેય આવું કંઈ આપ્યું ન હતું. તેણે ફક્ત 2 તોલા સોનાનું પાણી ચડાવેલું પોટ આપ્યું હતું. પણ આજે આ ખરું સોનું જોઈને હું ખરેખર આનંદી થઈ ગઈ. પણ મનમાં ક્યાંક એક અપરાધની ભાવના હતી. વિજયના પિતા એટલે કે મારા સસરા આવીને હવે 1 મહિનો થઈ ગયો હતો. મારા ચુલત ભાઈ તરીકે રહેતા હતા. વિજયે તેના પિતાને કહ્યું હતું કે કિરણ તેનો બેસ્ટ ફ્રેન્ડ છે અને હું કિરણની ચુલત બહેન છું. 1 મહિનામાં વિજય 15 દિવસ તો ઘરની બહાર જ રહેતો. ક્યારેક જ તે ઘરમાં આવતો, કારણ કે હું તેની ઉધારની બાયકો હતી એ તેને પણ ખબર હતી. હવે મારા સસરાના ધ્યાનમાં આવવા લાગ્યું હતું કે મારામાં અને વિજયમાં નજીકી ઓછી છે. અમારામાં પ્રેમ નથી એવું તેમને લાગતું હતું. અમારામાં પ્રેજયે બોલાવીને કહ્યું, વિજય, મને તારી બાયકો અને તારામાં કંઈક ખટકે છે. તમે જો એકબીજા પર પ્રેમ કરતા હો તો તે મને દેખાતું નથી. જો એવું હોય તો હું તારા નામે સંપત્તિ નહીં કરું. વિજય ટેન્શનમાં આવી ગયો. તેને શું બોલવું તે સમજાતું ન હતું. તે વિચારતો પોતાના કામે નીકળી ગયો. તે જ રાત્રે વિજય, હું અને કિરણ અમે ત્રણેય મળ્યા. વિજય કિરણને વિનંતી કરવા લાગ્યો, મારા બાપને અમારા સંબંધ પર શંકા આવી છે. તેમને લાગે છે કે હું મારી બાયકો પર પ્રેમ નથી કરતો. પ્લીઝ કિરણ, તું મને એક મદદ કર. મને અંજલિ વહીની સાથે થોડા રોમેન્ટિક પ્રસંગ કરવાની પરવાનગી આપ. તે પણ બાપના સામે. પછી તેમનો વિશ્વાસ બેસશે કે અમે નવરા બાયકો એકબીજા પર કેટલો પ્રેમ કરીએ છીએ. હું તરત જ આ વાતને ના પાડી. કિરણને કહ્યું, હું તારી બાયકો છું. તે મને જે કહ્યું તે હું કરું છું, ફક્ત તારા માટે. પણ હું વિજય સાથે આવી નજીકી નહીં કરું. આ મને બિલકુલ શોભતું નથી. કિરણ મને સમજાવવા લાગ્યો, આ જુઓ અંજલિ, તું મારી બાયકો છે. હવે 2 નહીં પણ 5 લાખ વિજય આપશે.
આપણે નહીં પણ 5 લાખ વિજય આપશે. આપણે કેટલા પૈસાવાળા થઈશું. તું તે આજે મારા પતિએ મને સપોર્ટ કરતા હતા. હું છેવટે વિજય સાથે આવી કેટલીક વાતો કરવા માટે તૈયાર થઈ ગઈ. હવે હું અને વિજય મારા સસરા સામે એકબીજા સાથે પ્રેમથી વર્તવા લાગ્યા. એકબીજાને પ્રેમથી જોવા લાગ્યા. અમે બંને રૂમમાંથી ઉપરથી નીચે આવવાની રાહ જોતા હતા. તેઓ અમને દેખાય ત્યારે અમે તરત જ અમારા નાટકને શરૂ કરતા હતા. અમે બંને પ્રેમ કરીએ છીએ, એકબીજા વગર જીવી શકતા હતા. અમે બંને પ્રેમ કરીએ છીએ, એકબીજાના પિતાને બાંધતા હતા. અમારા બંને વચ્ચેનો પ્રેમ જોઈને મારા સસરા ખૂબ ખુશ થતા હતા. પણ વિજય બિઝનેસના કામને કારણે ઘરમાંથી પરત બહાર રહેતો. આ મારા સસરાને કંઈક ખટકતું ન હતું. તેઓ વિજયને ફોન કરીને કહેતા, વિજય તે લગ્ન કર્યા છે, તારા લગ્નને ફક્ત 3 મહિના થયા છે અને તું ફક્ત ઘરમાંથી બહાર જ વધુ રહે છે. તારી બાળકોને બિલકુલ સમય આપતો નથી. નોકરી કરવાની અથવા બિઝનેસ કરવાની જરૂર નથી. આપણી પાસે ખૂબ સંપત્તિ છે. તું એકલો તેનો રાજા બની શકે છે. પછી તું શા માટે લોકોની ગુલામી કરે છે? વિજય પોતાની આવડતને કારણે આ બધું કરતો હોવાનું કહેતો હતો. એક દિવસ હું સસરાને ચા આપતા કહ્યું, બાપા, હું મારા કિરણ દાદાને ચા આપીને આવું છું. સસરાએ કહ્યું, તું ખૂબ નસીબવાન છે રે, મને તારા જેવી વહુ મળી. આટલી સંસ્કારી, બધું કરે છે. ઘરમાં મોલકન રાખવા જેવી નથી. તું બધું કામ એકલી કરે છે. એટલામાં ઘરમાં પહેલી રાખેલી મોલકન આવી અને ક્યારે આપશો? હું ગુસ્સામાં તેને કહ્યું, અરે, હું તને કહેવાનું ભૂલી ગઈ હતી. તારા પૈસા હું ટ્રાન્સફર કરીને આપીશ. હવે તને અમારા ઘરમાં કામ કરવા આવવાની કોઈ જરૂર નથી. તે તરત જ બોલી, તમે શા માટે મને કામ પરથી કાઢી રહ્યા છો? મને તો વિજય સરે અહીં કામે રાખ્યો છે. મારા સસરાએ તેને કહ્યું, આ વિજયની જ બાયકો છે, તે જેમ કહેશે તેમ કરવાનું. તે મોલ કરીને તરત જ બોલી, કોણે કહ્યું તમને કે આ વિજયની બાયકો છે? ત્યારે મને તરત જ સમજાઈ ગયું કે આ મોલકન હવે અમારો સગડો પોલ ખોલી નાખશે. તેથી હું તેને તરત જ કહ્યું, તું અહીંથી ચાલી જા, તારા પૈસા તને મળી જશે. તે મોલકરીન ગુસ્સામાં એક ડુપ્લિકેટ ચાવી ત્યાં નીચે ટેબલ પર મૂકી, આ નીચે ટેબલ પર મૂકી અને બોલી, આલો તો મને પાછી બોલશો નહીં. આવા કેવા માણસો છે, કોણ કોની બાયકો છે તે પણ સમજતા નથી. આટલું બોલીને તે ત્યાંથી નીકળી ગઈ. હું બાપાને તરત જ બોલી, તમે ટેન્શન મોલકરીઓ આવી જ હોય છે. હું કિરણ દાદાને ચા આપીને આવું છું, તમે આરામ કરો. મારા સસરા હવે તે ચાવી તરફ જ જોતા હતા. તેમણે ચાવી ખિસ્સામાં રાખી લીધી. હું કિરણને ચા આપી, ચાવી ખિસ્સામાં રાખી લીધી. હું કિરણને ચા આપી. આજે કિરણે ખૂબ દિવસ સૂઈએ નથી, અથવા આપણે એકબીજા સાથે સૂઈએ નથી, અથવા કંઈ રોમેન્ટિક વાતો કરી નથી. હું ગુસ્સાથી તેને કહ્યું, તું તો મને બીજાની ઉધારની બાયકો બનાવીને રાખેલો છે ને, તેથી તું હવે આવું કંઈ પણ કરી શકે નહીં. કિરણ તરત જ મને બોલે છે, અરે મારી રાણી, હું તો આપણા માટે જ તને તે કરવા લાડ્યો. પણ હવે મને કંટ્રોલ થતું નથી. ચલ, મને તારી સાથે સંબંધ કરવા છે. હું તેને કહ્યું, થોડું રોકો, દરવાજો ખુલ્લો લગાડું છું અને પછી કરીશું. દરવાજો લગાડવા હું આગળ આવી. સામે મારા સસરા ઊભા હતા. મારા પગ નીચેની જમીન જ સરકી ગઈ. હું ખૂબ ગભરાઈ ગઈ. મારા સસરા મારી તરફ ગુસ્સાથી જોતા હતા. હું તેમને સોરી કહેતી હતી. ત્યારે મારા સસરાએ મને કહ્યું, મારા પૂછ ઓછું રાખ્યું કે તું તારા ભાઈ સાથે આવી કંઈક કરે છે? તને લાજ નથી આવતી? હવે હું મારા પુત્રને બધું કહીને આવું છું. હું ખૂબ રડતી હતી અને તેમને બોલી, આ જુઓ બાપા, તમે આ વાત ન કહેશો. જો વિજયને આ કહેવામાં આવશે તો તે તૂટી જશે. ખરેખર તો હું આ બધું તારા પુત્રને કારણે કરું છું. કારણ કે તારા પુત્રમાં પુરુષાર્થ નામની કોઈ વસ્તુ જ નથી. હું જ્યારે પણ તેની નજીક જાઉં છું ત્યારે તે મારાથી દૂર જાય છે. તેથી મેં આવી વાત કરી કે તેના મિત્ર સાથે મેં મારું સુખ જોયું. તમે પ્લીઝ આ મારા પતિને ન કહેશો. તમે આના બદલામાં મારી પાસે જે માગશો તે હું તમને આપીશ. તને જ મારા સસરાએ મારી સામે એક શરત મૂકી, આવું હોય તું મારી સાથે સંબંધ બાયકો તરીકે જો ઈચ્છું છું. તું મારી સાથે સંબંધ રાખ, મારી પાસે આવ. હું બધું ભૂલી જઈશ કે મેં તને અને કિરણને એક સાથે જોયા હતા. હું તરત જ બોલી, બાપા, તમે શું બોલો છો? તમને ખબર છે કે હું તમારી પુત્રીની ઉંમરની છું. જો પુત્રીની ઉંમરની છો પણ પુત્રી તો નથી ને? મારા પુત્રની બાયકો છો. જો મારો પુત્ર તને પ્રેમ આપી શકતો નથી, તો તે જ પ્રેમ જો હું તને આપી શકું તો ખૂબ થઈ જાય ને. હું રડતી હતી અને તરત જ ત્યાંથી નીકળી ગઈ. તરત જ કિરણ પાસે ગઈ. કિરણને બોલી, આ જુઓ કિરણ, હું તારી બાયકો છું. તે મને બીજાની બાયકો તરીકે આપી દીધી. મેં તે માન્ય કર્યું. પણ આજે તેના બાપે મારી એક દિવસની હવસ પૂરી કરે એવું કહ્યું છે. હું કેવી રીતે તેની ઈચ્છા પૂરી કરી શકું? મને પોતાનો ખૂબ રાગ આવે છે. કિરણ તરત જ બોલ્યો, આ જુઓ, તેના બાપ કંઈ પણ બોલે, પણ મને એવું લાગે છે કે તું તેને તારા પ્રેમમાં અટવાવ અને સંપત્તિ તારા નામે પૂર્ણ કરાવી લે. બાકી પછી આપણે વિજયનો બગાડી દઈશું. મારા પતિ ખૂબ પૈસાની લાલચ બતાવતા હતા. મને પાછા સમજાવતા હતા. હું છેવટે વિજયના બાપ પાસે રાત્રે ગઈ. તેના બાપ અને મારી વચ્ચે લૈંગિક સંબંધ થયા, જે કે બધું મારા પતિને બોલતા હતા. આ જુઓ, તું મને આવું હંમેશા ખુશ કરે છે ને.
તો હવે હું મારી પૂર્ણ સંપત્તિ મારા પુત્રના નામે નહીં પણ તારા નામે કરીશ. અને કિરણે બધું કહ્યું. વિજયના પિતા શું કહેતા હતા તે આપણને હવે વિજયને આ જગતમાંથી દૂર પાઠવી દેવું પડશે. મેં તેને કહ્યું ત્યારે મારા પતિ કિરણ બોલે છે, આ કેવી રીતે શક્ય છે? બધું તો કિરણ જ છે, તે આપણને પૈસા પણ આપનાર છે. જો તેનું કંઈ ઉલટું થયું તો ખૂબ મોટી સમસ્યા થશે. પણ હું તેને સારી રીતે કારણે મારા પતિ કિરણ વિજયને આ જગતમાંથી યમદેવ પાસે પાઠવા તૈયાર થઈ ગયા. તરત જ વિજયને ફોન કર્યો. હું તરત જ વિજયને ફોન કર્યો. વિજયને પણ તાત્કાલિક ઘરે બોલાવીને લીધો. તેને પણ બધું કહ્યું. તારા પિતા મને તારી બાયકો તરીકે સ્વીકારવા તૈયાર થઈ ગયા છે. તેમને હું ખૂબ ગમી છું અને તેમણે તારા નહીં પણ મારા નામે આ પૂર્ણ સંપત્તિ કરવા તૈયાર થઈ ગયા છે. અને તને એક વાત કહેવાની છે કે તારા પિતાએ મને ફક્ત આ કારણે કે તેમણે મને અને કિરણને સાથે જોયા હતા. વિજયને તેના પિતા પર ખૂબ ગુસ્સાતું ન હતું, પણ હું વિજયના ડોકામાં પણ કિરણ વિશેનો રાગ ભરી દીધો અને તેને કહ્યું, હવે તારા પિતાએ પણ મને તારી બાયકો તરીકે સ્વીકારી લીધી છે, તો પછી શા માટે નહીં હું તારી ખરેખરની બાયકો બનું? આ માટે તને તારા મિત્ર કિરણને આ જગતમાંથી દેવ પાસે દૂર પાઠવવો પડશે. વિજય વિચારીને તરત જ તૈયાર થઈ ગયો. વિજયને તો તેના પિતા પર પણ ખૂબ રાગ આવેલો હતો, પણ મને તો સૌનો રાગ આવેલો હતો તે પણ ખૂબ વધારે. તેના કારણે મારી તરફથી ખૂબ મોટી ભૂલ થઈ ગઈ. તે એ કે હું વિજયને કિરણ વિશે અને કિરણને વિજય વિશે મારવા માટે ઉશ્કેર્યા હતા. હવે વિજય અને કિરણ બંને કોલ્ડ ડ્રિંક્સ લીધા અને તેમાં મેં પહેલેથી દવા નાખી હતી, જે પીને કિરણ અને વિજય બંને આ જગતમાંથી કાયમ માટે નીકળી ગયા હતા. કારણ કે મારા ડોકામાં તે બંને વિશે પણ ખૂબ રાગ હતો. કિરણની તો હું બાયકો હતી, છતાં તેણે મને ઉધારની બાયકો તરીકે પોતાના મિત્રને આપી દીધી હતી. અને વિજય પણ સંપત્તિ માટે મને તેના પિતા સામે આવી ક્યારેય સપનામાં પણ વિચારી ન હતી. હું સત્સંગના નામે બહાર જઈને રોકાઈ ગઈ હતી. ઘરમાં વિજયના પિતા એકલા હતા. તેઓ બહાર આવ્યા અને તેમણે વિજયને અને કિરણને આવા સૂતેલા જોઈને તેઓ ગભરાઈ ગયા. તેમણે તેમને ઉઠાવવાનો પ્રયત્ન કર્યો, ઉઠતા ન હતા. તેથી તેમણે તરત જ પોલીસને ફોન કર્યો. પોલીસ પણ ત્યાં આવી. હું પણ ગભરાતી જ અંદર આવી અને કહ્યું, વિજય, તને શું થયું? ઉઠના. ત્યારે પોલીસ મને પૂછે છે, તું કોણ છે? ત્યારે હું વિજયની બાયકો છું એમ કહીને મારી ઓળખ કરાવી. મારા સસરાને એટલે કે વિજયના પિતાને પોલીસે પકડીને બંનેને માર્યાના આરોપમાં હું ઘરમાં હવે એકલી જ રહી હતી. વિજયના પિતાએ પૂર્ણ સંપત્તિ મારા નામે પણ કરી દીધી હતી. તેથી હું પૂર્ણ આરોપ વિજયના પિતા પર લગાવી દીધા હતા અને પોલીસને તેમના વિશે જ બધું કહી દીધું હતું. હું ખૂબ ગભરાઈ ગઈ હતી. પોલીસ અંદર આવીને મને કહે છે, તમારી સાથે ખૂબ મોટો અપરાધ થયો હતો કે તમારા પતિએ તમને તેના મિત્રને ઉધાર પર તેની બાયકો તરીકે આપી દીધી. તમારી સાથે ધોકો થયો છે. જ્યારે તમને અને તમારા પતિને તમારા આ સસરાને જોયા પણ સસરાએ પણ તમારી સાથે એવું જ કર્યું. આ તો ખૂબ ખોટું હતું. સસરા તો પોતાના વડીલોની જગ્યાએ હોય છે, પણ છતાં તમે તેમની સાથે પણ શારીરિક સંબંધ બનાવ્યા. હવે હું ખૂબ રડતી હતી, મને કંઈ જ ખૂબ વાઈટ કર્યું. તેથી હું તેમને જીવતા છોડવાની ન હતી એવું કહેતી હતી. પોલીસ સરે કહ્યું, મારી તરફથી આ બધું થયું, પણ તમે જે કર્યું તે ખોટું હતું. તમે પોલીસની મદદ લેવી જોઈતી હતી જ્યારે આ બધું તમારી સાથે થઈ રહ્યું હતું. હવે તમને પોલીસ સ્ટેશનમાં નીકળી ગયા અને મારા આ સજા મળશે. પોલીસ તરત જ મને લઈને પોલીસ સ્ટેશનમાં નીકળી, કારણે અમે સૌના જીવન ઉજ્જડ થઈ ગયા હતા. અમારા જીવનમાં નાતા એકબીજાની સાથ રહી હતી, પણ મને જીવન જીવવાની કોઈ આશા ન હતી. પણ ક્યાંક મારામાં લાલચ આવી અને મેં આ કુકર્મ કર્યું, પાપ કર્યું, જેની સજા મને મળી. હવે હું અહીં એકલી બેઠી છું, બધું ગુમાવીને. પૈસામાં બધું નથી, સંપત્તિ બધું નથી, જેના કારણે તમે તમારું પૂર્ણ જીવન બરબાદ કરી નાખો છો. નાતા કમાવો, પ્રેમ કાવો, તે જ આપણને આપણા જીવનમાં છેલ્લા સુધી ટકે છે. અને પતિએ પોતાની બાયકોનો મજાક ન બનાવવો, તેની ઇજ્જત કરવી, પૈસા માટે તેના જીવન સાથે રમવું નહીં. છેવટે ફક્ત એક જ વાત બોલશે, જે આપણી પાસે છે તેમાં સંતોષ રાખવો. લાલચ કોઈ કામની નથી.